મારી પાસે એક મંત્ર છે. એ મંત્ર પાડવાનો, બોલવાનો નહીં. ફળે જ પણ પાડવાનો મંત્ર છે, બોલવાનો નહીં. તમને શ્રદ્ધા ને તે ફળશે એવો મંત્ર મારી પાસે. પાપ ઉપર છે. પાપ ઓછું કરો, ઉપાધિ ઓછી કરો, પરાથરે ઓછો કરો અને જરૂરિયાત ઓછી કરો. લોક ગમે તે કે મારા આત્મા કેમ થાય છે તે જો આબોમાં જીવો કોણ નાખે ના જીવો. જીવો સાદાથી જીવો, ઓછા પાપે જીવો, જરૂરિયાત જેટલું વાપરો અને પરાશ્રય છોડી દો. વાતો દેખાતે વ્યવહાર, આ વ્યવહાર પરમાત્મા મૂળ છે. ઓછામાં ઓછા પાપે જીવવું, બસ આટલું સમજો. મારો એક મંત્ર છે. એ મંત્ર શ્રદ્ધા નહીં તો ફળશે. શ્રદ્ધા ન તો ફળ મંત્ર મારી પાસે કરવાનો મંત્ર છે. પાપ ઉપજ, પાપ ઓછું કરો, ઉપાધિ ઓછી કરો, પરાશ્રય ઓછો કરો, જરૂરિયાત ઓછી કરો. છોકરા થયો અવસર આવ્યો અને 5 લાખ રૂપિયા તોડી નાખ્યા. આકાશમાંથી પડશે, મોંમાંથી નીકળશે, પછી કરવું પડશે. જો એ નહીં એના કરતા વધારે ભેગું કરશું કરશું. મોટર રાખી, પાછો ડ્રાઈવર રાખો, પગાર આપવો પડશે ને. તમારાથી મોટર હારી ચાલે, બગડે નહીં. પરાથરે ઓછો કરો. પણ ઘરમાં રોધવાય ભઠિયારો જોઈએ તારા ફૂટી ભાગી ગયા છે. પગારને માગે. ફરી કહું, પાપ ઉપજ, પાપ ઓછું કરો. ક્યારે ધરે કરશો ત્યારે. ઉપાધિ ઓછી કરો, પરાશ્રય ઓછો કરો. પૂજો જાતે ના વળાય, પોતું જાતે ના થાય તો પોતું વાળા ઘેર કોણ પોતું વાળવા થાય છે? તમારે તો નોકરાણી આવે પેલી કોમ કરનારી, તેને ઘર કોણ પોતું કરવા જાય છે? પણ પૈસા વાળા છે, એનો દાડો થી થાય. આ રૂટીન પાસે ના આવડો સર પાસે વાત કરો છો. એના માટે થઈ તમે આપતા, તમારા શોખથી બેસી રહેવું માટે. એ ધ્યાનથી કોઈ નથી આપતો. ટૂંકામાં કોઈ પણ વાત હોય, ઓછી જરૂરિયાતે જીવો. બસ 1 ડોલ પાણીથી તો 2 ડોલ ના વાપરશું.